સુરતની ફેમસ રતારું પૂરી બનાવીએ છીએ તો આવી રીતે તમે ભજીયાની દુકાન હોય, લારી હોય અને ઘરે નાસ્તા માટે પણ કોઈ વાર તહેવારમાં પણ આવી રીતે રતારું પૂરી બનાવી શકો. બટેટાના પૂરીને ટક્કર મારે એવી મસ્ત બને છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે સુરતની ફેમસ આ રતારુની પૂરી બનાવવાની છે. એકદમ મસ્ત બને છે. આ તો 280 ગ્રામ રતારું છે અને આપણે ફોલી નાખીએ. જમીનમાં થાય એટલે આમાં માટી હોય, આપણે ફોલીને ધોઈ નાખશું. આવી રીતે બધું પહેલા ફોલી નાખવાનું. તો આપણે આવી રીતે આ રતારુને ફોલી નાખ્યું છે. હવે આ રતારુને આપણે ધોઈ નાખીએ પાણીથી. રતારું પૂરીનું આપણે બેટર બનાવી લઈએ. તો એના માટે આપણે 250 ગ્રામ બેસન લઈએ છીએ. ઝીરો કરી દીધો છે. બેસનને સારી લેવાનો પહેલાં. આવી રીતે કોઈ પણ જાતના ભજીયા બનાવો તો બેસનને સારી લો. તો તમે બેટર બનાવો તો અંદર ઓલી ગોટી ગોટી બને એ ના બને. એટલે બેસનને સારી લેવાનું. તો આપણે 280 ગ્રામ જેટલું બેસન લીધું છે. 250 ગ્રામ બેસન છે, 280 ગ્રામ. એને આપણે 10 ગ્રામ નમક નાખી દઈએ. દોઢસો ગ્રામ જેટલું આગળ પાણી નાખીએ છીએ. પછી જરૂર પડશે તો પાછું પાણી નાખશું. અને આમાં વિધાઉટ સોડાથી બનાવવાનું છે. સોડા વગરનું આપણે આનું બેટર બનાવશું, નમક અને પાણીથી. થોડું પાણી ઓછું પડે છે. હવે 200 ગ્રામ, ટોટલ 200 ગ્રામ પાણી આવશે. રતારું પૂરીનું બેટર તૈયાર થઈ ગયું છે. આ કન્ડિશનનું બેટર રાખવાનું. આનાથી પતલું નહીં રાખવાનું, એટલું રાખવાનું. તો આપણે એક મોટી ચમચ 30 ગ્રામ જેવા તીખાનો મરી લઈએ છીએ. એનો ભૂકો કરી નાખશું. એક મોટી ચમચ 10 ગ્રામ જેવા ધાણા નાખીએ છીએ. એનો પણ બે મિક્સ ભૂકો કરી નાખીએ. તો આપણે રતારુના ખમણીથી છીણી નાખીએ. રતારુની લાંબે લાંબે જ પૂરી કરવાની છે, આખે આખી. એટલી જાડી સાઈઝ રાખવાની. હાવ પતલી નહીં કરવાની, બાકી તૂટી જાય. એટલી જાડી સાઈઝની રતારું પૂરી કરવાની. તો આપણે આવી રીતે રતારું પૂરીને છીણી નાખી છે અને ભજીયા બનાવી નાખીએ. કરી લઈએ. તેલ આવી ગયું છે. આ મરીને ધાણાને આપણે કૂટડી નાખ્યા છે. આમાં એક ચપટી અજમા નાખી દઈએ. મરી અને ધાણા છે એમાં થોડાક અજમા નાખી દઈએ, મસળીને. આપણે આ રતારું પૂરી લીધી છે ને આમ બેસનમાં નાખી દેવાની. બંને સાઈડ બેસન સોંપડી દેવાનું. ઉપર મસાલો નાખી દઈએ. તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું. અને આપણે આ રતારું પૂરીનું બેટર બનાવ્યું એમાં ખાલી નમક જ નાખ્યું છે. કોઈ જાતના સોડાનો ઉપયોગ નથી કર્યો. એટલે તો પણ સરસ ફૂલશે અને બનશે. અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. ઘણાને સોડા વગરના ભજીયા ભાવતા હોય તો આ રતારું પૂરીની ટ્રાય કરી શકો. કોઈ પણ જાતના પૂરીના ભજીયા બનાવો, બટાકા પૂરી છે, રીંગણ પૂરી છે, રતારું પૂરી છે, તો એમાં સોડા ન નાખો તો પણ ચાલે.
આપણે હજી ઘણા મરચાંના છે, ટમેટાના છે, રીંગણના છે, ફ્લાવરના ઘણા ભજીયા બનાવવાના છે અને ટોટલી પ્રકારના ગાંઠિયા બનાવવાના છે. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. આવી રીતે આપણે બધું રતારું પૂરીનું એક ઘાણ બનાવી નાખીએ. મીડિયમ તેલ ઉપર આપણે તળી નાખશું. તો આવી રીતે આપણે એક ઘાણ રતારું પૂરીનો પૂરી દીધો છે. ભજીયા નાખ્યા પછી 1 મિનિટ પછી ભજીયાને પલટી મારી દેવાના, ફેરવી નાખવાના. ફેરવી નાખીએ. આ ભજીયાને એકવાર હાફ ફ્રાય અડધા પકવવાના છે, પછી બીજી વાર ફૂલ ફ્રાય કરવાના છે, એટલે 2 વાર પકવવાના છે. આપણે એકવાર ફેરવી નાખી દે, પાછી ફેરવી નાખી અને હાફ ફ્રાય કરશું, પાછી આપણે બીજી વારે પકાવી દેવું. ત્રણેક મિનિટ આપણે ભજીયાને પકાવ્યા છે. ભજીયા હાફ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લઈએ અને બીજો ઘાણ પૂરી દેવું, એટલે 2 મિનિટ 3 મિનિટ ઠરી જાય પછી આપણે આને પાછા ફૂલ ફ્રાય બધા ભજીયાને કરી નાખીશું. તો આપણે આ ભજીયાને કાઢી અને બીજો ઘાણ પૂરી દઈએ, પછી છે ગોલ્ડન ક્રિસ્પી કરી નાખશું. ફ્રાય થઈ છે અને આપણે બીજી વાર ફૂલ ફ્રાય કરી નાખશું. બીજો ઘાણ કરી નાખીએ આપણે. બીજા ઘાણમાં વધેલી રતાવાળું પૂરી આપણે પૂરી દીધી છે. શેડ પાકી ગયો છે, ફેરવી નાખીએ. બીજા ઘાણને પણ 3 મિનિટ થઈ ગઈ છે. હાફ ફ્રાય છે, કાઢી લઈએ. આ હાફ ફ્રાય છે અને ફૂલ ફ્રાય કરશું પછી, અને આપણે બીજી વાર તળી નાખીએ. બીજી વાર તળવામાં થોડુંક તેલ ફાસ્ટ રાખવાનું, તેલ ઠંડુ નહીં રાખવાનું. સહેજ તેલ ફાસ્ટ રાખીને પેલો ઘાણ આપણે પૂરી દઈએ. આવી રીતે આ મસ્ત રતારું પૂરી એક સાઈડ ગોલ્ડન થઈ ગઈ છે, બીજી સાઈડે આપણે પકાવી દઈએ, ફેરવી નાખીએ. આવી રીતે બધી ફેરવી નાખવાની. તો મિત્રો આપણે રતારું પૂરી તૈયાર થઈ ગઈ છે, એટલી ગોલ્ડન થવા દેવાની. કાઢી લઈએ છીએ આપણે. તો મિત્રો આ ઝીરો છે, જો કેટલો વજનમાં બન્યો તમને બતાવો. તો આ 450 ગ્રામ 470 ગ્રામ આપણે રતારું પૂરી બની છે. 250 ગ્રામ જેવું રતારું હતું. એકદમ મસ્ત આઈટમ બની છે. આવી એકવાર બનાવીને ખાધા જેવી. સુરતની ફેમસ રતારુની પૂરી તૈયાર થઈ ગઈ. હું તોડીને બતાવું તમને. તો એકદમ સરસ તૂટી જાય છે. અંદર રતાળું પણ જો સરસ પાકી જાય છે. આપણે આંગળી અડાડીએ ને તે તૂટી જાય છે. ને આ ઉપલું પડ છે, આપણે સોડા નથી નાખ્યા ને તે એકદમ મસ્ત બન્યું છે. ખાવામાં પણ ખૂબ જ સરસ હોય. અને આ તમે આ ખજૂર આંબલીની ચટણી હારે ખાજો, ખૂબ મજા આવશે. અને જો ખજૂર આંબલીની એકદમ દુકાન જેવી ચટણી બનાવી તો આપણે એનો વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. મિત્રો આ રતારું પૂરીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.